વિદ્યાર્થી મિત્રો, આપણે અસમાનતા વિશે માહિતી કહીએ તો અસમાનતા એટલે શું? તો કે જે સમાનતા નથી, મજૂરી ચૂકવવામાં સમાનતા નથી, હક મેળવવામાં સમાનતા નથી, કાયદામાં સમાનતા નથી, તો આ અસમાનતા છે એ એક પડકાર છે આપણા દેશ સમક્ષ. તો ચાલો આ અસમાનતા એક પડકાર વિશે માહિતી મેળવીએ. એક ઉદાહરણ લઈએ કે એક નાનું ગામ છે. આ ગામની અંદર વિદ્યાર્થી મિત્રો પાણીના 2 કૂવા આવેલા છે અને આખું ગામ છે એ 2 વિભાગમાં પાણી ભરતા હોય છે અને સમય પસાર થતો ગયો કે 2 વિભાગ પડી ગયા છે ગામની અંદર અને આ 2 વિભાગની અંદર પાણી ભરવામાં આવે છે. એક વિભાગ પેલા કૂવામાંથી, બીજો વિભાગ બીજા કૂવામાંથી. હવે આ જ રીતે સમય પસાર થતો ગયો અને ગામનો જે એક કૂવો હતો એમાં પાણી છે સાવ ખલાસ થઈ ગયું. હવે અડધા ગામના લોકોને પાણી ભરવાની અગવડ થઈ, કારણ કે એ લોકો જે કૂવામાંથી પાણી ભરતા હતા એમાં પાણી ખલાસ થઈ ગયું. એટલે હવે લોકો પાણી ક્યાંથી મેળવે? આગળ વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એ વિસ્તારના લોકોને હવે બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા પણ દેતું ન હતું, કારણ કે હવે એ લોકો પાસે જે પાણી હતું એ તો ખૂટી ગયું અને બીજા વિસ્તારના લોકો છે એ લોકો એને બીજા કૂવામાંથી પાણી ભરવા નથી દેતું. તો શું આ અસમાનતા કહેવાય? હા વિદ્યાર્થી મિત્રો, આ અસમાનતા છે, કારણ કે ગામની અંદર જે 2 કૂવા આવેલા છે તો ગામના દરેક વ્યક્તિને એ કૂવામાંથી પાણી મેળવવાનો હક તો છે જ. તો જો બીજા વિસ્તારના લોકો એને પાણી ભરવા ન દે તો એ સમાનતા કહેવાય નહીં, એને અસમાનતા જ કહેવાય. અહીંયા વિદ્યાર્થી મિત્રો આ સમાનતાનો ભંગ થાય તેવા એકાદ બનાવની સામાજિક સમરસતા પર વિઘાતક અસર આપણને જોવા મળે છે, કારણ કે જે વિસ્તારમાં કૂવો હતો એનું પાણી ખલાસ થઈ ગયું તો એનો અર્થ એવો નથી કે બીજા વિસ્તારના લોકો એ વિસ્તારમાં આવેલા કૂવામાંથી એને પાણી ભરવા ન આપે. જ્યાં ઇમેજમાં આપણે કૂવાની વાત કરીએ છીએ એ આપણે જોઈ શકીએ કે એક કૂવાનું પાણી ખલાસ થઈ ગયું તો બીજા લોકો એને પાણી ભરવા ન દેવું હોવું ન જોઈએ. જેમ કે કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો ગામના કે વ્યક્તિગત પ્રસંગોએ વરઘોડો કાઢવા, મંદિરે કે મસ્જિદના લાઉડ સ્પીકર વગાડવાથી પણ વિવાદ જોવા કે સાંભળવા મળે છે. ઘણીવાર આપણે એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ આપણે સમાચારની અંદર સાંભળતા હોય છે, ન્યૂઝમાં જોતા હોય છે કે વર્તમાન પત્રની અંદર વાંચતા પણ હોય છે કે કોઈ ગામની વ્યક્તિ હોય, હવે નીચી જાતિની હોય, હવે તો જાતિનું છીરું જ નથી, કારણ કે માણસને બધા સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે, છતાં પણ ક્યાંક આપણા સમાજની અંદર જે ઊંચ નીચનો ભેદભાવ જોવા મળે છે. તો વ્યક્તિગત કોઈનો પ્રસંગ હોય ને વરઘોડો કાઢે તો ઘણા એનો વિરોધ કરતા હોય કે ભાઈ ને તમે ન કાઢી શકો, અમે જ કાઢી શકીએ. મંદિર કે મસ્જિદ હોય તો ત્યાં લાઉડ સ્પીકર વગાડવાની મનાઈ કરી દે. તો આવા ઘણા વિવાદ તો આપણે સાંભળતા જ હોય. તો આવી જે બાબતો છે વિદ્યાર્થી મિત્રો એ સમાનતા સામે પડકાર છે, કારણ કે આવી બાબતો છે એને અસમાનતા કહી શકે, એને સમાનતા ગણી શકાય નહીં. અને આવા પ્રસંગે વિદ્યાર્થી મિત્રો આપણે શાંતિ જળવાય તેવા પ્રયત્ન કરી અને સમાનતાના ભાવ સાથે વર્તન કરવું જોઈએ, કારણ કે દરેક પ્રસંગો આપણે આક્રમક વલણ ન અપનાવી અને શાંતિ જળવાય એવા જ હંમેશા પ્રયત્ન કરીએ તો જ આપણે સમાનતા લાવી શકશું. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી દ્વારા પણ ખૂબ જ પ્રયત્નો કરવામાં આવે છે કે જે લોકો મધ્યમ વર્ગના છે, ગરીબ વર્ગના છે, BPL કાર્ડ ધરાવનાર છે એ લોકો માટે સરકાર છે એ ઘણી બધી યોજનાઓ મૂકતા હોય છે કે જેથી એનું સ્તર ઊંચું આવે અને તે પણ સમાજની અંદર સારું જીવન વ્યતીત કરી શકે. એટલે આ માટે સરકાર તો ઘણા બધા પ્રયત્નો કરતા જ હોય છે. દરેક સમાજને વિદ્યાર્થી મિત્રો અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર છે એ આપણા બંધારણની અંદર જ આપેલો છે, કે આપણા બંધારણે સમાનતાનો અધિકાર તો આપેલો જ છે અને આપણે આપણા અધિકારનો જો ઉપયોગ કરી શકીએ એ માટે જાગૃત થવું પડશે, કારણ કે ઘણા લોકોને આપણા બંધારણની અંદર આવા કાયદા સમાનતાના આપ્યા હોય છે એવી ખબર જ નથી હોતી, કારણ કે એ લોકો નિરક્ષર છે. જો એ સાક્ષર બનશે, આપણા બંધારણ વિશે એ સમજ કેળવશે તો જ એને ખબર પડશે. જો એ પોતાની અંદર શિક્ષણ લાવશે તો જ એ જાગૃત બનશે અને એ પોતાને જે અધિકારો આપવામાં આવે છે બંધારણની અંદર એનો ઉપયોગ કરી શકશે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણા બંધારણની અંદર કેટલા બધી સમાનતાના
કાયદાઓ આપવામાં આવ્યા છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ કે જે લોકશાહી દેશ છે, તો આ લોકશાહીની અંદર પણ સ્તર એક સરખું લાવવા માટે સરકારથી કેટલી યોજના લાવે છે. આપણા બંધારણની અંદર પણ સમાનતા માટેના કેટલાય કાયદાઓ નક્કી કરવામાં આવે છે અને એ કાયદાઓને આધારે સરકાર દ્વારા યોજનાઓ પૂરી પાડવામાં આવે છે કે જેથી નિમ્ન સ્તરે રહેલો વ્યક્તિ પણ સારો પોતાનો વિકાસ કરી શકે, આજીવિકા મેળવી શકે. લિંગ આધારિત જે ભેદભાવ કરવામાં આવે છે મહેનતાણામાં, શિક્ષણમાં, એ ભેદભાવ દૂર થાય એ માટેના પ્રયત્નો તો થતા જ રહ્યા છે. તો આપણે પણ જાગૃત બની અને આ અધિકારનો ઉપયોગ કરતા શીખવું જોઈએ. આશા રાખીએ છીએ કે આ પાઠ તમને સારી રીતે સમજમાં આવ્યો હશે.